મહાનુભાવોના પ્રોટોકોલ માટે ખાસ સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ કાર્યરત કરવામાં આવશે। ગાંધીનગરમાં ખાસ કરીને મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, મંત્રી આવાસ, રાજભવન તેમજ એક્ઝિબિશન સેન્ટર આવેલા છે અને ત્યારે અહીંયા ગાંધીનગરમાં અન્ય રાજ્યોના તેમજ વિદેશી વીવીઆઈપી મહેમાન પણ આવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા અને પ્રોટોકોલ માટે સ્થાનિક પોલીસ સહિત અન્ય જિલ્લાઓમાંથી પોલીસ તૈનાત કરવી પડતી હોય છે, જેના કારણે દૈનિક કામગીરી વિલંબિત થતી હોય છે। આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આ સમસ્યા પર ફોકસ કરી રાજ્ય પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી અને જેને મંજૂર કરવામાં આવી છે। गुजरात सरकार द्वारा 2024 અને 25 બજેટમાં એક પ્રોટોકોલ બ્રાન્ચ મંજૂર કરવામાં આવેલ છે। પ્રોટોકોલ બ્રાન્ચમાં એક ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ અને 120 કરીબ પોલીસ કર્મચારી રહેશે। એના મેઇન ડ્યુટી છે વીઆઈપી મુવમેન્ટ જો રોજે રોજ થાય છે ગાંધીનગરમાં જ રોડ ઉપર અને અન્ય રોડ ઉપર વીઆઈપી મુવમેન્ટ રોડ બંદોબસ્ત કરવા માટે અને એની અલાવા કોઈ પણ ફિઝિકલ પ્રોગ્રામ, દાખલા તરીકે આજ મહાત્મા મંદિરમાં સીએમ સરની પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામના બંદોબસ્ત પણ સુપરવિઝન એ ડીવાયએસપી પાસે રહેશે।